નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય અને મોટા શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતોમાં શું ફેરફાર જોવા મળ્યો? ગઈકાલની સરખામણીમાં આજે ભાવ વધ્યા કે ઘટ્યા તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું। એ સાથે જ એ પણ જાણીશું કે ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને આવનાર સમયમાં આ ભાવ ક્યાં સુધી જઈને અટકશે તે જાણીશું। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 16,031 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,28,248 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,60,310 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,03,100 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો ગઈકાલે 1,57,200 રૂપિયા અને આજનો ભાવ છે 1,60,310 રૂપિયા। કુલ એક દિવસની વાત કરીએ તો 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 3110 રૂપિયાનો મોટો વધારો આપણને જોવા મળ્યો છે અને આગલા દિવસે 2100 રૂપિયાનો વધારો 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે આપણને જોવા મળ્યો હતો। એટલે 2 દિવસની અંદર સોનાના ભાવમાં 5000 રૂપિયાથી વધારો આપણને જોવા મળી ચૂક્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 1 ગ્રામની કિંમત 14,695 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,17,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,46,950 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,69,500 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ હતો 1,44,100 રૂપિયા અને આજનો ભાવ છે 1,46,950 રૂપિયા। કુલ એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2850 રૂપિયાનો મોટો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ આપણને વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। ગઈકાલની સરખામણીમાં 18 કેરેટ સોનાની કિંમતોમાં કેટલો ફેરફાર થયો તે જાણીએ। 1 ગ્રામની કિંમત 12,024 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,192 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,20,240 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,02,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,17,910 રૂપિયા અને આજનો ભાવ છે 1,20,240 રૂપિયા। કુલ એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2330 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું? ભાવ વધ્યા કે ઘટ્યા? હા, આજે ચાંદીના ભાવ ઘટ્યા છે અને પ્રતિ કિલોએ ગઈકાલની સરખામણીમાં કેટલા ભાવ ઘટ્યા તો જાણીએ। આવો, 1 ગ્રામની કિંમત 335 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2680 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3350 રૂપિયા, 100 ગ્રામની કિંમત 33,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 3,35,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 3,40,000 રૂપિયા અને આજે 3,35,000 રૂપિયા। એક દિવસની અંદર ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। હવે આવો જાણીએ બજેટ 2026માં શું બજેટમાં સોના, ચાંદી અને અન્ય મેટલ્સ પરની ડ્યુટી ઘટાડવામાં આવશે? નાણામંત્રી કરી શકે છે આ જાહેરાત। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના રવિવારના રોજ બજેટ રજૂ કરવાના છે। હાલમાં સોના ચાંદીના ભાવમાં ખૂબ તેજી જોવા મળી રહી છે, ત્યારે દેશમાં કિંમતી ધાતુઓ રિફાઇનિંગ ક્ષેત્રે બજેટ 2026થી ઘણી અપેક્ષાઓ છે। દેશની અગ્રણી રિફાઇનિંગ કંપની MMTC અને PMPને માંગ કરી છે કે સરકાર સ્થાનિક રિફાઇનરીઝ અને આયાતી બુલિયન વચ્ચે ડ્યુટી સમાન કરી શકે છે। સોના ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો થશે? રિફાઇનિંગ કંપનીએ માંગ કરી છે કે સરકાર સ્થાનિક રિફાઇનરી અને આયાતી બુલિયન ડ્યુટી વચ્ચે સમાન ઘટાડો કરે, જેથી ભારતીય ઉદ્યોગને સ્પર્ધાત્મક નુકસાન ના થાય। કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સમિત ગોહાએ જણાવ્યું હતું કે વર્તમાન ડ્યુટી માળખું સ્થાનિક રિફાઇનર્સ માટે એક પડકાર ઊભો કરી શકે છે। તેમણે સમજાવ્યું કે SEPA પછી હસ્તાક્ષર કરાયેલા
મુક્ત વેપાર કરારો FTAમાં બુલિયન ઘટાડેલા ડ્યુટી અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. ઉદ્યોગ ઈચ્છે કે પછી ભવિષ્યમાં કરારોમાં સોના અને ચાંદી માટે આવી છૂટ ટાળવામાં આવે જેથી સ્થાનિક ઉદ્યોગનું રક્ષણ થાય. હાલમાં સોના અને ચાંદીના ડોર પર 6% ડ્યુટી લાગે છે, જ્યારે રિફાઇનરોને 0.65% ડિફરન્શિયલ મળે, જેના પરિણામે અસરકારક ડ્યુટી 5.35% થાય છે. MMTC અને MAMP મુખ્યત્વે સોનાની આયાત દોર સ્વરૂપ હોય છે. 2024-25 નાણાકીય વર્ષમાં કંપનીઓએ આશરે 40 ટન સોનું અને 50 ટન ચાંદીની આયાત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન કંપનીએ 36 ટન સોનું અને 60 ટન ચાંદીની આયાત કરી હતી, જે ચાંદીની મજબૂત માંગ દર્શાવી છે. ઉદ્યોગ માને કે જો સરકાર બજેટ 2026માં આ ડ્યુટી સંબંધિત અસમાનતાને દૂર કરે તો તે સ્થાનિક રિફાઇનિંગ ક્ષેત્રે મોટો વેગ આપશે અને ભારત વૈશ્વિક રિફાઇનરિંગ હબ તરીકે ઉભરી શકે છે. આખી દુનિયામાં કેમ સોનું ખરીદવા ગેલી થઈ છે? લાંબા ગાળે તેજી યથાયત રહેશે કે નહીં રહે તે પણ જાણીએ. આવો. સોનાના ભાવમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાને સોનો ચકિત કરી દીધા છે. સુવર્ણ ધાતુના ભાવમાં આવતો ઉછાળો માત્ર માંગ અને પુરવઠાની ગણતરીથી સમજાવી શકાય એવો નથી. વૈશ્વિક રાજકારણમાં રચાતા સમીકરણો, નાણાકીય વ્યવસ્થાઓ અને મહાશક્તિઓ વચ્ચે ચાલી રહેલ અદૃશ્ય સંઘર્ષ જેવા ઘણા પરિબળો સોનાના ભાવને વધારે અસર કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનું એક સામાન્ય કોમોડિટી ન રહીને વૈશ્વિક અનિશ્ચિતતાનું બેરોમીટર બની ગયું છે. દુનિયાની નબળાઈઓના ભય અને શક્તિ સંતુલનમાં થતા ફેરફારોને સ્પષ્ટ રીતે દર્શાવે છે. સોનું સૌથી સલામત આશ્રય ગણાય છે. માત્ર ખાનગી રોકાણકારો જ નહીં, પરંતુ વિશ્વની કેન્દ્રીય બેન્કો પણ સોનાને સલામત આશ્રય તરીકે અપનાવી રહી છે. 2022 અને 2024ની વચ્ચે વિશ્વભરની બેન્કોએ આશરે 3200 ટન સોનું ખરીદ્યું છે. સુવર્ણ ભંડાર વધારવામાં ભારત પાછળ પણ નથી. 2020માં ભારત પાસે આશરે 661 ટન સોનું હતું, જે 2025 સુધીમાં લગભગ વધીને 879 ટન સુધી પહોંચી ગયું છે. સોનું સંધારવાની આ પ્રવૃત્તિ માત્ર ભારત પૂરતી સીમિત નથી. ચીન, રશિયા, પોલેન્ડ, તુર્કી, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા દેશો પણ સતત પોતાના સોનાના ભંડારોમાં વધારો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે 21મી સદીમાં ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો અને અત્યાધુનિક નાણાકીય સાધનો ઉપલબ્ધ હોવા છતાં દુનિયાના પ્રમુખ દેશો ફરી હજારો વર્ષ જૂની ધાતુ તરફ કેમ વળી રહ્યા છે? ડોલરને મજબૂતી આપી સોનાએ. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે અમેરિકા પાસે વિશ્વના સોનાનો ભંડાર આશરે 66% હિસ્સો હતો. સોનાની તાકાતના આધારે 1944ના બ્રેટન વુડ્સ કરાર હેઠળ અમેરિકન ડોલરને સોના સાથે જોડવામાં આવ્યો હતો અને તેને વૈશ્વિક રિઝર્વ કરન્સીનો દરજ્જો મળ્યો છે. ડોલર સ્થિરતા અને વિશ્વાસનું પ્રતીક બનતા આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થવા લાગ્યો. ટૂંકમાં ડોલરને મજબૂતી મળી એમાં ભાગ ભજવ્યો હતો સોનાના ભંડારે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા તાજા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવી માહિતી સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.